નમસ્કાર, હું છું સાવન ઝાલરિયા. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. તો જોઈએ આજની મુખ્ય અપડેટ. કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથે બલાત્કાર અને હત્યાની ઘટનાને કારણે દેશભરમાં રોષનો માહોલ. દેશભરમાં ડોક્ટરો અને મેડિકલ વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. આજે મંગળવારે પણ ઓપીડી અને વૈકલ્પિક સેવાઓ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટના રોજ પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લેનારા તમામ ખેલાડીઓ સાથે મુલાકાત કરશે. ભારતીય ઓલિમ્પિક ટીમના દરેક સભ્યને 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પર હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું. પીએમ મોદીએ વિનેશ ફોગટને ભાવિ યાત્રા માટે શુભકામનાઓ પાઠવી. જમ્મુ કાશ્મીરમાં સેનાને આતંકવાદ સામે મોટી સફળતા હાથ લાગી. ગંડોહ વિસ્તારમાં સેનાએ 3 આતંકવાદીઓને ઠાર કર્યા. પોલીસ તપાસમાં આતંકવાદીઓના મોડ્યુલનો પર્દાફાશ થયો. મોડ્યુલના 8 સભ્યોને દુશ્મન એજન્ટ તરીકે અટકાયતમાં લેવામાં આવ્યા. એનસીપી સાંસદ સુપ્રિયા સુળેએ મોટો દાવો કર્યો કે તેમના પતિ સદાનંદ સુળેને આવકવેરાની નોટિસ પાઠવવામાં આવી છે. દાવો કરતા સુપ્રિયા સુળેએ કહ્યું કે બજેટ સત્ર દરમિયાન લોકસભામાં તેમના ભાષણ પછી આ નોટિસ પાઠવવામાં આવી છે. ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું. છેલ્લા 24 કલાકમાં 182 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. આજે અમદાવાદ સહિત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી, જેમાં મહેસાણા, પાટણ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. રાજસ્થાનમાં સતત મુશળધાર વરસાદને કારણે વરસાદ સંબંધિત ઘટનાઓમાં સોમવારે વધુ 8 લોકોના મોત. છેલ્લા 2 દિવસમાં રાજ્યમાં 22 લોકોના મોત નીપજ્યા. કરૌલી અને હિંડોનમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. જનજીવન ખોરવાયું. બળાત્કાર કેસમાં દોષિત ડેરા સચ્ચા સોદાના વડા ગુરમીત રામ રહીમ 7મી વાર પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો. પેરોલ માટે તેણે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેણે કોર્ટે સ્વીકારી હતી. ગુરમીત રામ રહીમને આજે સવારે 6:30 વાગ્યે પોલીસ સુરક્ષા હેઠળ જેલની બહાર કાઢવામાં આવ્યો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના માલિક ઇલોન મસ્કે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઇન્ટરવ્યૂ કર્યું. ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય ગણાવ્યા. ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પ્રશંસા કરી. સાથે સાથે ક્લાઇમેટ ચેન્જની મજાક ઉડાવી. આજે મંગળવારે શેરબજારની શરૂઆત સામાન્ય ઘટાડા સાથે થઈ. બીએસઈ સેન્સેક્સ 96.41 પોઈન્ટના ઘટાડા સાથે 79,552 પર ખુલ્યો. એનએસઈનો નિફ્ટી 4.65 પોઈન્ટના નજીવા ઘટાડા સાથે 24,342 પર ખુલ્યો. હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટની શેરબજાર પર અસર દેખાઈ રહી નથી. અદાણી ગ્રુપના તમામ 10 લિસ્ટેડ શેરોમાં આજે તેજી જોવા મળી રહી છે. પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા નીરજ ચોપરા હાલ અન્ય ભારતીય ખેલાડીઓ સાથે દેશ પરત નહીં ફરે. હર્નિયાથી પીડિત નીરજ ઇલાજ માટે પેરિસથી સીધો જર્મની જવા રવાના થશે. જરૂર પડે સર્જરી પણ કરાવશે. મહત્વના અને રસપ્રદ સમાચાર મેળવવા માટે મુંબઈ સમાચારને અત્યારે જ ફોલો કરો.